ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 ગુજરાતી મીડિયમ વિજ્ઞાન પ્રવાહની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આપણું ચેપ્ટર નંબર 3 ચાલતું હતું, સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર જે આપણી ગતિ છે આ ચેપ્ટરની અંદર આપણે આગળ જે જોયેલું હતું તે આપણે પેલો એક્સ્ટ્રા દાખલો જોયેલો હતો, પેલા નિયમવાળો કે ભાઈ પેલું જે ઘેરાતા કોઈ પણ સ્થાનાંતર કરે તો પેલું નીચે જે ક્ષેત્રફળ ઘેરાય તેના જેટલું હોય તે આપણે જોયેલું હતું. હવે આજે જે ટૉપિક જોવાનો છે એ આ ચેપ્ટરની એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને મોસ્ટ ઓફલી જ્યારે સેમિસ્ટર સિસ્ટમ હતું ને તે વખતે આ થિયરીમાં આવતો જ હતો અને થિયરીમાં ન આવે તો આના ઉપરથી દાખલા તો આવે ને આવે જ, બરાબર. એટલે હમણાં 3 માર્ક્સ માટે, 2 માર્ક્સ માટે અથવા 4 અને કોઈ બીમાં પૂછી શકાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એકદમ ધ્યાનથી જોજો, બરાબર છે. અને આજે જ આને મોડે કરી દેજો કારણ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, બરાબર. થિયરીનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ સાબિત કરો. યાદ રાખજો, નિયમિત પ્રવેગી ગતિ. હજુ આપણે આગળ બીજા ભણવાના છે, આવા જ સમીકરણ સાબિત કરવાના આવવાના છે, પણ આ કયું છે નિયમિત પ્રવેગી ગતિ, એના આપણે સમીકરણ સાબિત કરવાના છે, બરાબર છે. આપણો આલેખ છે એ એક્સ વિરુદ્ધ ટી એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. કોનો આલેખ છે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. તો હવે સ્થાન વિરુદ્ધ સમયના આલેખની આપણે વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ આપણો આલેખ છે, બરાબર. આપણું આ જે અંતર છે એ વી છે, બરાબર છે. આ આપણો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. સ્ટાર્ટિંગ કરીએ તો V0 વેગ હતો, જ્યારે ઉપર જાય છે ત્યારે આપણો એ વેગ વધીને વી થાય છે. કેટલો થાય છે? વી. તો આપણે આખો વી અહીંથી આટલો V0 હતો, બરાબર છે. આ આખો તો આપણો વી છે જ, તો આટલો કેટલો થાય? આ આખો જે છે એ વી છે, આટલો જે છે એ V0 છે. કેટલો છે? V0. તો આ કેટલો થયો? V - V0 થયો, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. ધારો કે કોઈ એક કણ એક્સ દિશામાં અચળ પ્રવેગ એથી સુરેખ ગતિ કરે છે. સમજી લો કે કોઈ એક કણ એક્સ દિશામાં અચળ પ્રવેગ એથી સુરેખ ગતિ કરે છે. સ્ટાર્ટ કરીને સુરેખ ગતિ એટલે કે સીધા માર્ગે ગતિ કરે છે. હવે સમજી લો કે જ્યારે ટી બરાબર 0 સમય છે ત્યારે તેનો વેગ કેટલો છે? V0 છે. કેટલો છે? V0 છે. અને જ્યારે એ ટી સમય એટલે કે આટલે પહોંચે છે તે વખતે એનો વેગ થઈ જાય છે V. કેટલો થઈ જાય છે? V થાય છે. કેટલો વેગ થાય છે? V. તો હવે આપણે વાત કરીએ, જો 0 સમયે જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે એનો વેગ V હતો, જ્યારે ટી સમયે પહોંચે ત્યારે એનો વેગ પહેલાં V0 હતો અને પછી V થાય છે. હવે આપણે આગળ જોયું હતું કે પ્રવેગ એટલે શું થાય? તો કે ભાઈ આ જે રેખાબાઈની ત્રાસી એનો ઢાળ, બરાબર. તો રેખા એબીનો ઢાળ થયો. પ્રવેગનું સૂત્ર શું થાય? ΔV / ΔT. ΔV એટલે શું થશે? V - V0. ΔT એટલે શું થશે? T - T0. V અને V0 એવો ને એવો, T એવો ને એવો. T0 કેટલો થશે? 0. 0 મૂકો. T - 0 એટલે T થશે. તો V - V0 / T. અહીંયા આપણો કોણ છે? એ છે. આ ટીને હું અહીંયા ગુણી દઉં એટલે AT થઈ જાય. એટલે AT = V - V0 થાય. -V0 ને હું આ બાજુ લઈ આવું તો V = શું થઈ જાય? V0 + AT. ફરીથી એકવાર કહું છું, પ્રવેગનું સૂત્ર છે ΔV / ΔT. ΔV એટલે કે V - V0 અને ΔT એટલે T - T0. તો V કેટલો? V જ છે. V0 જ છે. T જ છે પણ T0 0 છે એટલે T - 0 T થયો. V - V0 અને આ T અહીંયા ગુણાયો એટલે AT = V - V0. -V0 આમ જશે એટલે પ્લસ થઈ જશે, બરાબર. આ પહેલું થયું. હવે વાત કરીએ બીજો સમીકરણ. આ પહેલું સમીકરણ V = V0 + AT. આ અંતિમ વેગ, આ શરૂઆતનો વેગ, આ પ્રવેગ અને આ સમય, બરાબર છે. હવે વાત કરીએ બીજો પોઈન્ટ અંદર કે ટી સમયગાળામાં કણે કરેલું સ્થાનાંતર. ટી સમયગાળામાં સ્થાનાંતર કેટલું થાય? ગ્રાફ બનાવેલો છે, આલેખ બનાવેલો છે, એના નીચેના ક્ષેત્રફળ છે એટલે કોણ આવશે? OACD. આ જે બહેનો હતી, બરાબર છે, એના જેટલું થશે. લખ્યું છે, જોઈ લો. OABCD આવી લો, 1 અને 2 આટલું આ થશે. તો કેટલા આકાર બન્યા? તો એક બહેનો લંબચોરસ ને બીજો બહેનો ત્રિકોણ. તો x = શું થશે? OACD એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ કયું બનશે? AB અને C નું ક્ષેત્રફળ છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આની લંબાઈ કેટલી થશે? આમ લંબાઈ છે T - 0
એટલે કે વી અને પહોળાઈ કેટલી થશે તો કે ભાઈ V0, લંબાઈ અને ટી થશે ને આ V0 એટલે V0 ઇન્ટુ ટી મૂકો પ્લસ 1/2 એવો ને એવો ત્રિકોણ છે એટલે એનો પાયો કેટલો થશે V માઇનસ V0, જોઈ લો છે V માઇનસ V0 અને વેધ કયો થશે તો કે ભાઈ એનો આપણો આયરો વેધ એટલે ટી છે ટી બરાબર. તો હવે આને આપણે ગુણવું હોય તો લસા લેવો પડે એટલે 2V0 ટી થશે, જોઈ લો બરાબર. આ V0 ટી 1/2 અહીંયા આપણને ખબર છે કે V માઇનસ V0 ઇઝ ઇક્વલ ટુ શું છે 80 છે, તો હું V માઇનસ V0 ની જગ્યાએ જો અહીંયા 80 મૂકી દીધો એટલે V0 ટી તો એવો ને એવો પ્લસ 1/2 80². આ પહેલું બીજું સમીકરણ કયું x ઇઝ ઇક્વલ ટુ V0 ટી પ્લસ 1/2 80². આ સ્થાનનો જ્યારે શરૂઆતનો વેગ પ્રવેગ અને સમય આપ્યો હોય ને સ્થાન શોધો ને ત્યારે આ સૂત્ર વાપરવાનું, જ્યારે શરૂઆતનો વેગ અંતિમ વેગ પ્રવેગ આપ્યો હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું બરાબર છે. આ બે સૂત્ર થયા. હવે ત્રીજું સૂત્રમાં કેવું છે કે x ઇઝ ઇક્વલ ટુ V0 ટી એવો ને એવો. હવે આપણે દાખલા તરીકે આને ગુણીએ કે V0 ટી એવો ને એવો 1/2 ઇન્ટુ V ટી 1/2 VT પ્લસ માઇનસ 1/2 V0 ટી, જોઈ લે 1/2 VT માઇનસ 1/2 V0 ટી કશું જ કહ્યું ને 1/2 અને ટીના બે વારે ગુણી કાઢ્યા બંને બાય બેઝમાં ટી છે એટલે આપણે લસા લઈએ તો 2V0 ટી પ્લસ VT માઇનસ V0 ટી બાય 2, 2V0 ટીમાંથી V0 ટી જાય તો V0 ટી બચે પ્લસ VT એવો ને એવો બાય 2 થઈ ગયો બરાબર. આ કોના બરાબર છે x બરાબર છે બરાબર. હવે આપણે વાત કરીએ કે V0 ટી જે આપણો છે અને VT છે બરાબર છે બાય 2, આ આપણો જે સમીકરણ બન્યું એમાંથી હવે x ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V0 ટી કોમન કાઢી લીધો, અહીંયા VT હતો જ એટલે ટી મેં કોમન કાઢી લીધો એટલે V પ્લસ V0 બાય 2 થયો. તો V પ્લસ V0 છે એની જગ્યાએ હું શું લખી શકું V બાર લખી શકું. શું લખી શકું V બાર બરાબર. તો આપણું આ સમીકરણ બન્યું ચોથું. તો હવે આ જે સમીકરણ છે એની અંદર હું ટીની જગ્યાએ કિંમત મૂકી દઉં. કઈ કિંમત મૂકીશ તો આમાં V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 80 હતો બરાબર. આમાંથી હું ટીને કરતાં બનાવું તો V માઇનસ V0 બાય એ થાય ને, એ નીચે જતો રહેતો. તો ટીની આ જે કિંમત છે એ કિંમત હું આ ટીની જગ્યાએ આપણે જો આયરો જે ટી છે એની જગ્યાએ મૂકી દઉં તો V a પ્લસ બી અને a માઇનસ બી એટલે સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય અપોન 2a થઈ ગયો. અહીંયા x છે જ એટલે 2ax થઈ જશે V² માઇનસ V0. ફરીથી એકવાર કહું છું, પહેલું સમીકરણ કેવી રીતે બન્યું પ્રવેગથી બરાબર ડેલ્ટા V અપોન ટી. બીજું સમીકરણ કેવી રીતે બન્યું તો કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ બંને મૂકી દીધું એની અંદર કિંમત મૂકી દીધી. ત્રીજું સમીકરણ કેવી રીતે બન્યું કે આ જે સમીકરણ હતું એમાં આને અંદર ગુણી કાઢ્યો સાદુરૂપ આપ્યું એમાં ટી કોમન કાઢ્યો એટલે V પ્લસ V0 બાય 2 થયો. આની અંદર ટીની કિંમત મેં મૂકી અહીંથી આ ટીની કિંમત મેં મૂકી દીધી એટલે ત્રીજું સમીકરણ મેન 3 સમીકરણ. પહેલું V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 80, જ્યારે શરૂઆતનો વેગ અંતિમ વેગ પ્રવેગ આપ્યો હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. બીજું સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ V0 ટી પ્લસ 1/2 80², જ્યારે સ્થાન અંતિમ વેગ શરૂઆતનો વેગ પ્રવેગ અને સમય આપ્યો ત્યારે આ સૂત્ર વાપરવાનું. ત્રીજું V² માઇનસ V0² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ax, જ્યારે અંતિમ વેગ શરૂઆતનો વેગ અને સ્થાનને આપ્યો ત્યારે આ સૂત્ર વાપરવાનું. 3 સમીકરણ છે. પહેલું V ઇઝ ઇક્વલ ટુ V0 પ્લસ 80, બીજું સમીકરણ x ઇઝ ઇક્વલ ટુ V0 ટી પ્લસ 1/2 80² અને ત્રીજું સમીકરણ V² માઇનસ V0² ઇઝ ઇક્વલ ટુ 2ax બરાબર છે સ્ટુડન્ટ્સ. તો આ તમારે આજે જોવાની છે, આ એક જ થિયરી આ જોવાની છે એકદમ કમ્પ્લીટ અને મોડે કરવાની છે બરાબર. 5 વખત લખી અને મોડે કરી દેજો અને કાલે આપણે આનો ટેસ્ટ લઈશું. ઓકે, થેન્ક યુ.